નમસ્કાર ભાઈઓ બહેનો અને વડીલો, આધ્યાત્મની દુનિયામાં આપ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, મંત્ર અને સ્તોત્ર જે છે એ આપણી સંસ્કૃતિ સાથે, આપણા ધર્મ સાથે સંકળાયેલા છે, કે જે એક અભિન્ન અંગ છે જેને આપણે અલગ કરી શકતા નથી અને એમનું ખૂબ ખૂબ મહત્ત્વ છે. મંત્ર જે છે એ આપણી શક્તિ છે, આપણી તાકાત છે, આપણી ઉર્જા છે. તો એના માટે આપણે જાણવું ખૂબ જરૂરી છે. તો આજે આપણે જાણીશું બીજ મંત્ર. બીજ મંત્ર કેને કહેવાય, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને એ કયા કયા દેવી દેવતાઓને બતાવે છે. તો મિત્રો, એક વાત અહીં જણાવું કે દરેક દેવી દેવતાઓના અલગ અલગ બીજ મંત્રો હોય છે. અને એમ કહીએ તો પણ ચાલે કે બીજમાંથી જ મંત્ર જે છે એ ઉત્પન્ન થયા છે, બીજમાંથી જ સ્તોત્ર જે છે એ ઉત્પન્ન થયા છે. અને એ દેવી દેવતાઓ એનાથી વધારે પ્રસન્ન થાય છે, કેમ કે જેમ એક બીજમાંથી દરેક જીવ છે એ ઉત્પન્ન થાય છે. મનુષ્ય છે એ એક બીજમાંથી જ ઉત્પન્ન થાય છે. વૃક્ષો, પેડ પૌધા બધા બીજમાંથી જ વૃક્ષ બને છે. તો બીજનું બહુ મહત્ત્વ છે. તો એવી જ રીતના અધ્યાત્મની દુનિયામાં બીજ મંત્ર જે છે એ ખૂબ શક્તિશાળી અને પાવરફુલ માનવામાં આવે છે. તો આજે આપણે બીજ મંત્ર શું છે એની ચર્ચા કરશું. મિત્રો, આપણે રોજિંદી આપણી ભાષામાં બીજ મંત્રનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ હકીકતમાં આપણે એનું મહત્ત્વ જાણતા હોતા નથી. જેમ કે ગણપતિ માટે બીજ મંત્ર છે ગમ. તો એ આપણે મંત્ર સાથે જ હંમેશા બોલીએ છીએ, અને જ્યારે એ મંત્ર સાથે બોલીએ છીએ ત્યારે એનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. જેમ કે આપણે બોલીએ છીએ ગમ ગણપતે નમઃ. તો એમાં ગમ છે એ બીજ મંત્ર છે અને એની સાથે જ મંત્ર છે, તો એની તાકાત છે એ ડબલ થઈ જાય છે. તો આવી જ રીતના ઘણા બધા છે, જેમ કે ઓમ છે, શ્રીમ છે, રીમ છે, રોમ, ગ્રોમ, એ બધા જ જે છે એ બીજ મંત્રો છે. ઓમ અથવા પ્રણવ ભારતીય મૂળના ધર્મો હિન્દુ, જૈન તથા બૌદ્ધ ધર્મનું એક પવિત્ર પ્રતીક છે. ઓમને મૂળ મંત્ર પણ ગણવામાં આવે છે અને સંસ્કૃતના મોટાભાગના મંત્રોની શરૂઆત ઓમથી થાય છે. ઓમ, અ, ઉ, મ એ 3 ધાતુઓથી બનેલો શબ્દ છે. ઓમકાર એ પૃથ્વીની સૌથી પ્રાચીન સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તે બ્રહ્માંડની ઉત્પત્તિ પછીનો અથવા ઉત્પત્તિ સમયનો પ્રથમ શબ્દ ગણવામાં આવે છે. વર્તમાનમાં દુનિયાનો સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ ઓમનો પ્રયોગ બહુ જ જગ્યાએ થયો છે. ઓમકારના ઉપર ભાગે જે બિંદુ છે એના માટે એક મંત્ર છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. હવે આપણે વધારે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.